મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત છે। ગમે તેવો સમય તમારી જિંદગીમાં આવે પણ હલકો વિચાર ન કરશો, કારણ આપણને એમ થાય છે કદાચ કે આપણે દુઃખમાં આવ્યા છીએ, આપણે મરી જઈએ, આત્મહત્યા કરી લઈએ એટલે છૂટી જઈએ, પણ આપણી કરેલી આત્મહત્યા આપણી પાછળની પેઢીને ઊંચું જોઈને બેસવાય નથી દેતી। પછી ભગવાન ભાગવતજીના સત્સંગને લઈ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા। ભક્તિ મહારાણી સૌને લઈ અને જે જગ્યાએ કથા ચાલતી ત્યાં આવ્યા છે। જ્યાં ભગવાનની કથા હોય છે ત્યાં આગળ આવીને ભક્તિ મહારાણી બિરાજમાન થાય છે। જ્યાં ભગવાનની કથા ત્યાં ભક્તિ, અને જ્યાં ભક્તિ ત્યાં ભગવાન, એમાં જરાય સંશય નથી વાલા ભક્તો। યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત। જ્યાં ભગવાનની કથા ત્યાં ભક્તિ, ભક્તિ ત્યાં ભગવાન। ભગવાનને એકવાર ભક્તમાં દેવર્ષિ નારદે પૂછ્યું, પ્રભુ તમે ક્યાં રહો છો? તમારું રહેવાનું ઠેકાણું કયું છે? ભગવાન નારાયણે કહ્યું, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયે નચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। નારદ, જે જગ્યાએ મારા ભક્તો મારા ગુણાનુવાદને ગાય છે એ જગ્યાએ જઈને હું બિરાજમાન થાઉં છું। મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। ત્યાં જઈ અને હું ઊભો ઊભો, ભગવાન કહે છે, હું એ સંકીર્તનને સાંભળું છું। શોનો કોઈ આનંદ થયો, બાપજી ખૂબ સુંદર કથા બતાવી આપે અમને, પણ તમે એમ કહેતા હતા કે આ ભાગવતની કથા બધા જ પાપમાંથી મુક્ત કરનારી છે। કેવા કેવા પાપોમાંથી આ કથા મુક્ત કરે છે? પંચોગ્ર પાપા છલ છદ્મકારિણા ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચયે બ્રહ્મ સ્વપુષ્ટા વ્યભિચારિકારિણા સક્તા યજ્ઞે નકલો પુનંતિ તે પંચોગ્ર પાપા। પંચોગ્ર પાપા છલ છદ્મકારિણા, 5 પ્રકારના પાપમાંથી મુક્ત કરનારી આ કથા છે। બ્રાહ્મણના ધનથી કોઈ પુષ્ટ થયો હોય એવા લોકોને પણ આ મુક્ત કરનારી કથા છે। ક્રૂર સ્વભાવનો હોય, પિશાચની સમાન નિર્દયી હોય, સંસારના લોકો સાથે છલ કપટ કરનારો હોય અને વ્યભિચારી હોય, આ 5 પ્રકારના પાપ કરનારા માણસને આ કથા મુક્ત બનાવે છે। તો બાપજી, કોઈ પાપી માણસને આ કથા સાંભળવાથી મુક્તિ મળી હોય એવું ખરું? હા, તો અમને બતાવો ને, અમારે સાંભળવું છે। સાંભળો। તુંગભદ્રા નદીના કિનારે એક નગરની અંદર 4 વર્ણના લોકો રહેતા હતા। એમાં એક બ્રાહ્મણ પોતાના કર્મની અંદર પરાયણ, સત્ય સત્કર્મ પરાયણ। આ શ્લોકનો આ શબ્દ બહુ અત્યંત આપણને બધાને ઉપયોગીતા બતાવે છે કે પોતાની કર્મની અંદર તત્પર રહેવું, સત્ય સત્કર્મ તત્પરાહ। નહીં તો આપણે જમતા હોઈએ જમણા હાથે, ડાબા હાથે મોબાઈલમાં વોટ્સએપ ચાલુ હોય, થાય શું ખબર છે? તમે જમી લો, પેટ ભરાઈ જાય, પણ અનાજનો સ્વાદ ન માણી શકો તમે। કેમ? તો કહે છે જીવ તમારો મોબાઈલમાં હતો। એટલે અહીંયા કહ્યું છે સત્ય સત્કર્મ તત્પરાહ। જે કામ જ્યારે કરો છો એ 100% તમારું ત્યાં હાજરી હોવી જરૂરી છે, તો જ તમને કામની સાર્થકતા પ્રાપ્ત થાય। સત્ય કર્મ પ્રાપ્ત તત્પર હતા એ બ્રાહ્મણ। આત્મદેવ નામના બ્રાહ્મણ હતા।
ધુંધુલી નામની એની સ્ત્રી હતી. પોતાની અંદર જે પોતે જ પ્રકાશે છે આત્મદેવ છે. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. પોતાની અંદર જે પ્રકાશે છે એ આત્મદેવ છે. અને ધુંધુલી એટલે આમ જોવા જાવ તો તર્ક અને વિતર્ક કરવા વાળી બુદ્ધિ છે. લોક ભારતારતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ ગૃહ કૃત્યેષુ કૃપણ કલહ પ્રિયા. પોતાની વાતને જ સાચી છે એવું માનવા વાળી આ ધુંધુલી, અને એ ધુંધુલી અને આત્મદેવ બ્રાહ્મણ બંને રહેતા હતા. સંસારનો એ સમય પસાર થતો હતો. પછી પોતાને થયું કે હવે આપણે સંતાનની જરૂર છે, એટલે સંતાન માટે એને ખૂબ દાન આપ્યા. પણ કર્મના સંજોગને કરી સંતાન પ્રાપ્ત ન થયું. એકવાર આત્મદેવ બ્રાહ્મણ અશાંતિને અનુભવે છે. કે દીકરા વગરનું જીવન કરવું શું મારે? દીકરો નો હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? પિતૃઓને તૃપ્તિ અપાવવા માટે જો કોઈ અધિકારી હોય તો પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર, આ ત્રણ છે એ પોતાના પિતૃઓને શ્રાદ્ધ કર્મ કરીને મુક્તિ અપાવી શકે છે. પણ મારે તો સંતાન જ નથી, મને કોણ મોક્ષ અપાવશે? પૂમ નામના નરકમાંથી મને તારે કોણ? એટલા અશાંત થઈ ગયા છે. અને વાલા વૈષ્ણવો, આત્મદેવ નામના પુરુષને ધુંધુલી નામની એની પત્ની દ્વારા જ્યાં સુધી દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી એને કોઈ દિવસ શાંતિ થવાની નથી. અધ્યાત્મ જગતમાં આત્મદેવ એટલે આપણો આત્મા અને ધુંધુલી એટલે બુદ્ધિ. આ આત્મા રૂપી પુરુષને ધુંધુલી રૂપી બુદ્ધિ દ્વારા જ્યાં સુધી વિવેક નામનો પુત્ર ન જન્મે ત્યાં સુધી આ આત્માને કોઈ દી શાંતિ નહીં મળે. જીવનમાં વિવેક હશે તો શાંતિ મળશે. એટલે તો અહીંયા પ્રશ્ન કર્યો તો શૌનકોએ, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. અમને વિવેક કેમ વધારે મળે? ભક્તિ અને જ્ઞાન સભર વૈરાગ્ય સભર વિવેક કેમ પ્રાપ્ત થાય? કારણ કે વિવેક કોઈ દુકાનમાં મળતો નથી. આ વિવેક તમને આવા સંસ્કારોનું આ એક સંમેલન, આ સંસ્કારોનો ભરેલો આ માંડવો, આ સપ્તાહ, આ ભગવાનની કથા, અહીંયાથી તમને વિવેકની પ્રાપ્તિ થાય છે. તો જ્યાં સુધી આત્મદેવ નામને વિવેક નામનો પુત્ર ન થાય ધુંધુલી દ્વારા, ત્યાં સુધી શાંતિ પ્રાપ્ત ન થાય. આંગણામાં રહેલી ગાયને વાછડાનો પ્રસવ નથી થતો, આંગણામાં રહેલા વૃક્ષોને ફળ બગડી જાય છે. એટલે દુઃખી થયેલા આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે થઈ નીકળી જાય છે. પણ જંગલમાં જઈને જ્યારે આત્મહત્યા કરવા જાય તો એક સાધુએ એને પકડ્યા છે, એને રોકે છે કે ભગવાને આટલો મોટો અવતાર આપ્યો અને તમે આમ આત્મહત્યા કરીને આવું કરશો? તમે પાપના અધિકારી બનશો? કેમ કે આ સંસારમાં આત્મહત્યા એ સૌથી મહાન પાપ છે. વાલા વૈષ્ણવો, યુવાન ભાઈ બહેનોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમારો સમયકાળ કદાચ ખરાબ આવે ને તો એ સમયકાળમાં, ખરાબ સમયમાં તમે થોડીક ધીરજ રાખજો, પણ જિંદગીમાં ક્યારેય હલકો વિચાર ન કરશો. ક્યારે ધીરજ રાખજો. સુખી થવા માટે એક સૂત્ર જીવનમાં લખી રાખવું, આ સમય હમણાં જતો રહેશે. ચાહે એ સુખનો હોય તોય ભલે અને દુઃખનો હોય તોય ભલે, આ સમય હમણાં જતો રહેશે. આ સૂત્રને કાયમ માટે સવારમાં યાદ કરવું, જેથી કરી અને આપણને ખબર રહે કે આપણે શું કરવાનું છે. ગમે તેવો સમય તમારી જિંદગીમાં આવે પણ હલકો વિચાર ન કરશો. કારણ આપણને એમ થાય છે કદાચ કે આપણે દુઃખમાં આવ્યા છીએ, આપણે મરી જઈએ, આત્મહત્યા કરી લઈએ એટલે છૂટી જઈએ, પણ આપણી કરેલી આત્મહત્યા આપણી પાછળની પેઢીને ઊંચું જોઈને બેસવાય નથી દેતી. પછી કાળો દાગ દઈને જઈએ છીએ આપણે. શા માટે? આપણા ગયા પછી આપણા દીકરાઓની ઓળખાણ તમે સાંભળી છે?
બે વડીલો ઉભા હોય ને આપણે નીકળ્યા હોઈએ અને આપણા કોઈ વડીલે આપણા બાપુજીએ અથવા તો આપણે આત્મહત્યા કરીને આપણો સંતાન ત્યાંથી નીકળે બજારમાંથી, એટલે પૂછે ઓલો ભાઈ કે આ છોકરાને ઓળખો નહીં, આ કોણ? આપણું નામ દે, આ ફલાણાભાઈ છોકરો, તો હજી એમ કે ઈ કોણ? અરે જો ને પેલા આત્મહત્યા ન કરી લીધી, દવા પી ગયો. આપણી ઓળખાણ આ થાય છે. માટે મારી પ્રાર્થના છે આપ સૌને, આપણા સંતાનની ઓળખાણ બગડે નહીં એના માટે ક્યારેય હલકો વિચાર ન કરશો જીવનમાં, ગમે તેટલો ખરાબ સમય આવી જાય. ધીરજ રાખજો. ધીરજ જેવી બીજી કોઈ દવા જ નથી આ દુનિયામાં. દુઃખમાંથી મુક્ત થવા માટે ધીરજ જેવી કોઈ દયા નથી, કોઈ સમય નથી બીજો. ધીરજ રાખો. અને જે ધીરજ રાખે છે ને એ જ સાચો પંડિત છે. ધત્તે તું ધૈર્યવાન સપંડિત. પંડિત એ છે કે જે પોતાને મળેલું જ્ઞાન એમાં પણ ધીરજ રાખે. નહીં તો ઘણું મળે પછી સ્પીડ પકડી જાય. ધૈર્ય રાખશો. આત્મદેવ જયારે આત્મહત્યા કરવા જાય છે, સાધુ એને રોકે છે. એને પોતાનું વાત કહી કે મારે સંતાન નથી એટલે મારે મરી જવું છે. મહારાજે કહ્યું કે સંતાન નથી તો સારું છે, સંતાન નથી તો સારું છે તમારે. આ બધું છોડો, સંસારનું જ્ઞાન. અને સુખ જોતું હોય તો એક જ માત્ર સાધન છે, સંન્યાસે સર્વથા સુખમ. ગુરુજી અહીંયા સંન્યાસે સર્વથા સુખમ લખ્યો શબ્દ બાપજી. સંન્યાસ એટલે ખાલી ભગવા કપડા પહેરી લેવા એ જ સંન્યાસ નહીં. સંન્યાસનો અર્થ છે ત્યાગ. સંન્યાસ એટલે મૂળ છે ત્યાગ. સંન્યાસમાં મૂળ ભાવના ત્યાગની છે. ત્યાગમાં જે સુખ છે એ સુખ પકડવામાં ક્યાંય છે નહીં. સંન્યાસે સર્વથા સુખમ. આવ્યું છે ને આવવા દો, જાય છે ને જવા દો, તો સુખમાં તમને કોઈ દુખી નહીં કરી શકે. આપ શાંત રહો. આ બાળક, આ પ્રજાનું તમને ભૂત વળગ્યું છે. જવા દો. મુંચા જ્ઞાન પ્રજા રૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. આ તો કર્મની ગતિ છે, જવા દો બધું. આ પણ કહેવાય છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. બહુ સમજાવ્યા આત્મદેવને, છતાં પણ ન સમજ્યા. અને અંતે કહ્યું કે તમે મને આપી શકતા હો તો સંતાન આપો, નહીં તો મને મરી જવા દો, મને મરવા દો. બહુ સમજાવવા છતાં પણ ન સમજ્યા. એટલે મહાત્માએ એક ફળ આપીને કહ્યું કે લ્યો, તમારે ત્યાં સંતાન થશે, તમારા પત્નીના ફળ ખવડાવી દેજો. ઘટના શું ઘટી? આત્મદેવે ફળ ધુંધુલીને આપ્યું, પણ ધુંધુલીએ ફળ ન ખાધું. એ ફળ ગાયને ખવડાવ્યું. અને ધુંધુલીએ એની બેન પાસેથી બાળક લેવાની વાત નક્કી કરી કે હું તને પૈસા આપી દઈશ, તું મને બાળક આપી દેજે. આ બંને વચ્ચે વાત નક્કી થઈ ગઈ અને એ પ્રમાણે સમય વ્યતીત થયો. આત્મદેવને ધુંધુલી છેતરે છે. આમ પણ આપણા આત્માને આપણી બુદ્ધિ જ છેતરે છે. આ સંસારમાં બધા કામ બુદ્ધિથી કરો ભલે કરો, પણ અમુક કામ હૃદયને પૂછીને કરવા. અહીંયા પરમાત્મા છે. તમારું હૃદય કહે ને એમ ક્યારેક કામ કરવા જોઈએ. પોતાના પતિને છેતરો છે. પોતે ગર્ભવતી હોય એવો સ્વાંગ રચી અને સમય પસાર થયો. જ્યારે બેનના ઘરે દીકરાનો જન્મ થયો, એ દીકરો બેને એકાંતમાં ધુંધુલીને આપ્યો. એને પૈસા આપી દીધા. આત્મદેવને સમાચાર મળ્યા, બાળક જન્મ્યું છે. બહુ રાજી થયા. 3 મહિનાના સમય પછી એક ગાયે બાળકને જન્મ આપ્યો. હવે અહીંયા ઘટના બહુ વિપરીત છે. આપણને થાય ગાય બાળકને જન્મ આપે, પણ સાધુએ ફળ આપ્યું હતું કે આનાથી તારા ઘરે દીકરો થશે. સાધુની પ્રસાદી હતી. અને સંતનું ફળ ક્યારેય અફળ ન થાય. એકવાર એક પતિ પત્ની દાંપત્ય જીવન જીવતા હતા. સત્ય ઘટનાનો પ્રસંગ છે. પતિ પત્ની સંસારમાં જીવન જીવતા હતા. સંતાન નહોતું. એમાં બરાબર 2-4 સાધુ સંતો નીકળ્યા યાત્રામાં. અને આ જે પત્નીને, જે સ્ત્રીને સંતાન નથી, એના ઘર પાસે ભિક્ષા માંગી. એટલે એ રડતા હતા. તો કહ્યું, રડતા રડતા શું કામ ભિક્ષા આપો છો? શું દુઃખ છે તમને? તમારા આ રૂપ ઉપરથી, તમારા આ શણગાર ઉપરથી તો લાગતું નથી તમને દુઃખ હોય, છતાં રડો છો. તો કહે છે, બાપજી તમારા આશીર્વાદથી બધું તો છે, પણ એક શેર માટીની ખોટ છે, દીકરો નથી. મહાત્માજીને કહ્યું તો મહાત્માજીએ પોતાની જોડીમાંથી એક ભભૂતની એક પડીકી કાઢી અને પાનમાં એ પડીકીમાં ભભૂત વીટેલી
આપીને કહ્યું કે લ્યો આ ભભૂતને તમે ખાઈ જાજો, તમારે ત્યાં દીકરો થશે, અને આજથી 12 વર્ષ પછી હું આવીશ ત્યારે મને મારા દીકરા સાથે, તમારા દીકરા સાથે મને મળવા દેજો. ભલે બાપજી. સંતો ગયા છે. પત્નીએ પોતાના પતિને વાત કરી, સાંભળ્યું આજે સંતો આવ્યા હતા, મેં ભિક્ષા આપી અને મેં મારું દુઃખ કહ્યું કે મારે દીકરો નથી, એટલે એમણે મને આ ભભૂત આપી છે. પતિ જરા થોડુંક વિપરીત સ્વભાવનો હતો, એટલે કહે છે કે તું આવા કાંઈ ઢોંગ ધતિંગમાં પડતી નહીં, આ ભભૂત ખવડાવીને તારું કાંઈ નું કાંઈ કરી નાખશે, ખાતી નહીં આને. હવે પતિની આજ્ઞા પોતાના શિરોમાન્ય હતી, એટલે શું કરવું, ભભૂત ખાવ ન ખાવ, એટલે એણે ભભૂત ખાધી નહીં. અને આંગણામાં, પોતાના આંગણામાં જે કચરો ભેગો થાય એ ઉકળો, એમાં એ ભભૂતને નાખી દીધી. 12 વર્ષ થઈ ગયા, સમય આમ જતો રહ્યો. અને 12 વર્ષ પછી જે સંતોએ જે ભભૂતની પ્રસાદી આપી, તે સંતો ફરી પાછા એ આવ્યા છે અને આવીને ઘરે ઉભા રહ્યા અને ભિક્ષાવૃત્તિ કરીને કહ્યું કે અમને તમારો દીકરો જોઈએ, દીકરો જોવા. રડતા રડતા કહ્યું બાપજી દીકરો નથી. સંતોએ કહ્યું દીકરો થાય નહીં, બને જ નહીં, મારી તપશ્ચર્યાનું ફળ હતું એ. તો કહે છે બાપજી તમે મને પ્રસાદી દઈને ગયા અને પછી એ પ્રસાદી મારા પતિએ મને ખાવાની ના પાડી એટલે મેં પ્રસાદી ન ખાધી. સંતોએ પૂછ્યું પ્રસાદી નાખી ક્યાં તો ભગવત? તો કહે છે ઉકળામાં નાખી હતી. ત્યાં જઈને કીધું ક્યાં છે મારો ચેલો? અને ત્યારે અંદરથી અવાજ આવ્યો આદેશ ગુરુજી આદેશ. સાહેબ સાધુએ જે પ્રસાદી આપી હતી અને એ પ્રસાદીમાંથી જે કચરાના ઢગલામાંથી એક બાળક પ્રગટ થયો 12 વર્ષનો, એ બીજું કોઈ નહીં, ગુરુ ગોરખનાથ પોતે હતા.